ગુજરાતમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, ત્યાં હવે શ્રમિકોનું આંદોલન પણ શરૂ થઈ ચૂક્યું છે। અમરેલીમાંથી દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં શ્રમિકોએ આંદોલન કર્યું હતું અને હવે આવનારી 13 તારીખે આ આંદોલનને રાષ્ટ્રવ્યાપી બનાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે અહેમદ। અમરેલીમાં અખિલ ભારતીય સિમેન્ટ મજૂર મહાસંઘ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં જે સિમેન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા શ્રમિકો છે તેમના હક અને અધિકારોને લઈને અમુક માંગો કરવામાં આવી છે। આ માંગ માટે તેમણે એક દિવસનું આંદોલન કર્યું હતું અને આવનારી 13 તારીખે આ આંદોલનને રાષ્ટ્રવ્યાપી બનાવવાની પણ વાત કરવામાં આવી છે। અહીં પહેલા એ વિરોધના દ્રશ્યો જોઈએ, ત્યારબાદ આ યુનિયનની માંગ શું છે તેના વિશે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। मातरम वंदे मातरम बीएमएस की क्या पहचान, तपस्या और बलिदान। बीएमएस की क्या पहचान, तपस्या और बलिदान। भारत माता की जय, भारत माता की जय। वंदे मातरम वंदे मातरम वंदे मातरम। महामंत्री नर्मदा सीमेंट एम्प्लॉय यूनियन जाफराबाद भारतीय मजदूर संघ आज 3 ઓગસ્ટના દિવસે અખિલ ભારતીય સિમેન્ટ મજદૂર મહાસંઘના આદેશ મુજબ આપણે એક દિવસ ધરણાનું આયોજન કરવામાં આવેલું, જેમાં કોન્ટ્રાક્ટર કામદારોને સીએમએની અંદર સામેલ કરવા માટેની માંગણી હતી, તેમજ સિમેન્ટ નિર્માતા સંઘ જે વેજ બોર્ડનું સેટલમેન્ટ છે એને જલ્દીથી લાગુ કરે એવી પણ માંગણી એક હતી। એના પછી કોન્ટ્રાક્ટર કામદારોને કાયમી પ્રકારનું કામ કરે છે તે લોકોને કાયમી કરવાની માંગણી હતી। એક સેવાનિવૃત્તિની જે આયુ વર્ષ છે એ 58 વર્ષથી વધારીને 60 વર્ષ કરવા માટેની એક માંગણી હતી। કોન્ટ્રાક્ટર કામદારોને લઘુત્તમ વેતનમાં વધારો કરી તેને મિનિમમ 30,000 વેજીસ આપવામાં આવે એવી એક માંગણી હતી। ઈએસઆઈસીની વેતન સીમા જે 21,000 છે એને વધારીને 42,000 કરવામાં આવે એવી માંગણી હતી અને બોનસની ગણતરી 7,000 ને બદલે 18,000 કરવામાં આવે ગણતરી એવી એક માંગણી હતી। બોનસ પાત્રતા વેતન સીમા એમાં 21,000થી વધારીને 42,000 કરવામાં આવે એવી માંગણી હતી। સમાન કાર્ય સમાન વેતન એ એક માંગણી હતી। શ્રમ કાનૂનોમાં જે શ્રમ વિરોધી કાનૂનો છે એને સરકાર દ્વારા દૂર કરવામાં આવે એવી માંગણી હતી। આ પ્રમુખ માંગો છે જેનો સ્વીકાર સીએમએ દ્વારા નહીં કરવામાં આવે તો આગામી આ પ્રમુખ માંગો છે જેનો સ્વીકાર સીએમએ દ્વારા નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા વધારે ચરણબદ્ધ રીતે વધારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। અહીં તમે આંદોલનના દ્રશ્યો જોયા, જે યુનિયન છે તેમના મહામંત્રી શું કહી રહ્યા છે તે પણ સાંભળ્યું। હવે આખી ઘટનાને લઈને એક બાજુ તો ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, ત્યાં હવે શ્રમિકો પણ આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે, ત્યારે જોવું રહ્યું કે આ શ્રમિકોના આંદોલનની કોઈ અસર થાય છે કે કેમ અને તેમની માંગો પૂરી થાય છે કે કેમ। આખી ઘટના જાણી, જે પ્રમાણે યુનિયનની માંગ છે એ પણ તમે સાંભળી। હવે આ માંગ કેટલી યોગ્ય છે, કેટલી વ્યાજબી છે અને આંદોલન વિશે તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।